શ્રી બધાને યુટ્યુબ ફેમિલીને તો જો અથડાની કેરીઓ હવે આપણે રાખી દીધી પછી અથડું બનાવીને ખાઈએ એવી પતી ગયો છે અમારે હવે બનાવવા કોઈ સમય હતો નહીં લાવવાનો કે હવે ટાઈમ મળે તો હવે લાવી દીધું કોમે જાય એટલે ટાઈમ હોય નહીં ને બધા જ્યાદા કેરી ના હોય તો કેરી રાખી દીધી છે કેરી આપણે પહેલાં ધોઈ નાખશું ધોઈ પછી મૂકવી કાપી નાખવાની છે મીઠું ને હળદર રાત્રે કાપી મીઠું હળદર રાખશે આખી રાત રહેશે સવારમાં વહેલી સૂકવી રાખશે તો વળી અથાણું થાય પેલા કાળા ધોઈ નાખે કશી હેઠી મસાલો લાવવો પડશે મસાલો લાવવાનો છે ગોળ તો એ વજે લેતા હશે કાલ જાય તો વજે લેતા હશે તો કોઈ તૈયાર કરીએ તો સૂકવી નાખીશ તૈયારી કરીને તો સૂકી જાય પછી રાત્રે થોડું નાખી દઈશ આજે મારે થોડું મોડું થયું છે હરસામ તો વહેલું નાખી દીધું કેરી જેટલી માર્કેટમાં કે આવતી જ નથી મોડનો નહીં આવતી કેરી ઓછી પાકી ઓર્ડર આવે ઓર્ડર તારે માર્કેટમાંથી પછી કેરી આવી તારે આવી નાખે જો નોની હતી ઓલી ખાટા ઓબાની કેરી મેઠું નહીં નાખતા એટલે બહુ ખાટું આવે છે ગોળે વધારે જોઈએ ને એટલી ખટાશ હોય ના કે એમ આપણે ખાવું હોય ને તો ખાઈશું આપણે મોડું આવે તો એમાં જો સૂકો મરચાં આપણે જશે નાખવા માટે સૂકો મરચાં નાખવાના છે એ મસાલો લાવવાનો છે ને ગોળ લાવવાનો છે કાલે આપણે રાખશે અથાણું તો બતાવશે કેવી રીતે નાખશે એમાં આપણે બધા આવું રીતે હું નાખતો આંબી રાખી તવી ત્યાં જોયું મને ભાઈ નાખે જેવું કોઈ ભાવતું નાખે તો તેલ તો હરશું તેલ જ રાખશે હરશું નાખશે હું એટલે રાજકાળ નાખશે એટલે બે દાડા તો ગરમી ખાઈને ગોળ થોડુંક ઉડી નાખશે એટલે ગળી જાય 2-4 દાડા તો ગોળમાં ગળી જાય પછી ખાવાનું ચાલુ કરશે વહેલા મોડા આપણે સબ્જી હોય ના હોય તો આ અથાણું રોટલી ખાઈ લે અથાણું ભાખરી ખાઈ લે કોઈ ખીચડી ભાખરી ખાઈ લે અથાણુંમાં છોકરાને ભાવે છે જ્યાં ટિફિનમાં લઈ જાવ તો લઈ જાવ તારે બનાવી નાખે લખો 3 કિલો કેરી આવી દીધી છે ટુકડા જણા કરવાના છે એના તો અહીંયા કશી ધોઈ નાખો તમે મેળ ને બાર આખો બધો ઉડ્યો હોય અને સકૂત કરે કઈ કાપીને લાવે પછી ધોયા વગર કાપી આ લેવાનું પછી ઘરે ધોવા પછી થઈ જાય એના કરતાં આપણે જાતે જ કાપી નાખશું સકૂત સારું જેવો થોડું રાખ્યું છે તો બતાવશે અમે ને નગરમાં છે મસાલા ખીચડી બનાવી છે અત્યારે ભાખરી બનાવવાની છે ને આપણે હવે ફેન્સી વાર કરવાની તૈયાર થઈ ગઈ છે હેલો દોસ્તો નમસ્કાર આપણે આજ કોમાલ જોઈએ અથાણાની કેરી કાપવા જેને કે આ ઘણું ભાવે છે એ મિત્રો કોન્ટેક્ટ કરજો સરસ મજાને થોડું ખાઈ દે મોટી કેરી છે તમારે થોડું ખાવા કોમેન્ટ કરજો અથાણું તમારા માટે મોકલી અને ઘરે અથાણું હોય તો રોટલી અથાણું ખાવા ચાલે પછી બપોરે નાસ્તો કરવા ચાલે ટિફિનમાં ભરી જવા ચાલે અને ઘણા કોમથી અથાણાનો વિડીયો જોજો કોમેન્ટ કરજો જેની આ રીતે સરસ તમારે ખાવું હોય તો પસંદ કરજો અને અથાણું તમને હું મોકલાય કેવું બન્યું છે કેવું નહીં બન્યું હું જણાવીશ બરોબર ઓકે જો અથવા કેરી સફર ધોઈ નાખી રૂકી નાખી હતી હવે તમારા સારું બની નાખ્યું છે ઘંટી અવાજ આવે વાળા ટુકડા કરવાના છે ફોન કરતો ઘંટી જો આપણે કેરી ધોઈ નાખી હતી ને હવે ટુકડા કરી નાખશે મીઠું ને હળદર રાખશે આખી રાત રાખશે અને સવારમાં વહેલા લઈને મૂકવી નાખશે ને વજી નાખશે અથાણું આપણે એટલે મસાલો વજી લાવે એટલે વજી જ નાખાશે હવામાં આપણું કોમ પતી જાય કેવું અથાણું બન્યું છે તમને બતાવશે આપણે કેવી રીતે બનાવે છે એ બતાવશે તમે નાખવો હોય તો મારી વિડીયો આખો જોજો તમે જોઈ નાખજો ઘરે કાપી હાલ બાર હાથમાં ટુકડા મોટા ટુકડા કરીએ એવા ટુકડા ગળે ના ના હોય ને તો સરસ મજાના ગળી જાય આપણે જો અથાણું મસ્ત તૈયાર કરી નાખી છે હવે સરસ મજાની ને આ કેરી લીધી છે રાત્રે રાખી હતી એટલે મૂકી ગઈ અત્યારે તો ટુકડા કરી નાખે સરસ મજા નાના ગોળ લઈ લીધો છે આ મસાલો તૈયાર લઈ લીધો છે પેકિંગ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે ગરમ થઈ ગયું છે ને ઠંડુ થવા દે થોડુંક એકદમ
બહુ ગરમ છે એટલે પંખો ચાલુ પર ફરવા દો. બેને ઉઠી નાખી છે, બે મિક્સ કરો, પછી તમે બતાવો કેવી રીતે બનાવે. તેલ આવે જો ઠંડુ થઈ ગયું છે ને કેરી ગોળ બધું મિક્સ કરી દેવાનું છે આપણે. હવે અલગ રીતે નાખવું કેમ ખાવા હું તો આવી રીતે નાખીશ. થઈ ગયું બધું મિક્સ. પછી બધું મિક્સ કરી નાખશે આપણે ગોળ ને કેરી એની. પછી મસાલો નાખવાનો છે, મરચાં થોડો નાખવાના છે ખાવા માટે ને બનાવી બની ભરી નાખશે. 2-4 પોસ દાળ નાખવાની ને ચમચી 2 વાર ફેરવવાનું દાળ એકવાર ગોળ ગળી જાય ને પછી ખાવાનું. ગોળ તો નાખજો, નાના ટુકડા કરવાના, મોટા હોય ને ગળતા નહીં. ચલો તેલ નાખી દે, મસાલો નાખો પછી તમે આખું અથાણું બતાવી દે બની બરાબર. ચલો આપણે અથાણું તૈયાર થઈ ગયું છે. ગોળ ને કેરી તમે બતાવી દીધી, મિક્સ કરી નાખ્યું. પછી આપણે તેલ ગરમ કરીને ઠરાવું. પછી તેલ ઠરી ગયું એટલે નાખીને બધો મસાલા પેકેટ નાખી દીધું. બધું મિક્સ કરી નાખ્યું. 2-4 દાણા બની બોધીને રાખશે. તેલ જો આપણને વધારે તો તેલ ઉપર રહેશે જોઈ લો. ને તેલ એવું લાગશે તો પછી ખોલી પછી ગરમ કરી તેલ તમારે નાખવું. ગરમ કરી ઠરવા દે પછી તેલ નાખવું તો નખાય. એમ વધારે તેલ હોય ઉપર તો અથાણું બગડે ને આપણે સારું. આ તો તમારે 12 મહિના સારવાનું છે નહીં, ચાલશે તો બધી ખાશે. તો ચલો કલર સરસ મજાનો આવી ગયો છે. ગોળે પણ ગરમી ખાઈ એટલે 2 દાળથી ગળી જશે. તેલ તો ગાંઠણ બનાવે એટલે થોડું વધારે નાખવું પડે. તેલ ઉપર તરતું હોય ને થોડું બગડે તમારે નહીં કુદાડે. ચૂમ કરી બતાવો. તો અથાણું બની તૈયાર થઈ ગયું છે. તમારે અથાણું બનાવવું હોય તો કોમેન્ટ કરજો, બનાવ્યા છે. અને તમારે અથાણું ખાવું હોય તો કોમેન્ટ કરજો ક્યાં ગમથી જુઓ છો ને. તો તમને અથાણું પકડાવશે આપણે ડબ્બામાં તમારે ખાય એટલું. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો ને તમારા બ્લોગ જોવા મળશે આવા. જય શ્રી રામ.